વચનનો શબ્દ આવ્યો એટલે આપણે વચનને સમજવાનું છે. હા જીરે લાખા વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રચાવી હા અને વચને પૃથ્વી ઠેરાણી અને વચને સૂર્ય અને ચંદ્ર છે, નવલખ તારા છે. હા વચન થકી ભૂત છે, વચન થકી પ્રકૃતિ છે, વચન થકી ત્રણ ગુણ છે. હા તો વચન એવું શું છે? વચન ભેદ કોઈ વિરલા જાણે, અવર્ણ જાણે કોઈ. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ જાણે રંગ સવાયો હોય. છવાયો વચન તો ગુરુ મુખમાંથી જે નીકળે છે એ વચનમાંથી વચન નીકળ્યું છે. હા ખાસ સમજવાનું હો. નિજ મન નિશ્ચય કરી પરાની વાત કરી ખરેખરી. વચન વિશે થોડીક વાત કરું છું કે આપણે મનને જાણવી છે ને, મન કેવું હોય. આપણું જ મન છે, ઘણા ટાઈમથી આમાં પરિભ્રમણ કરી રહ્યું છે. તો મન એવું શું છે? રે આપણું ચિત્ત છે, આમાં ચિત્ત એવું શું છે? આ મન અને ચિત્ત બે વિશેની જ આપણે વાત કરવાની. નિજ મન નિશ્ચય કરી પરાની વાત કરે ખરી ખરી. કારણ કે જ્યારે મન સમજાય રે ત્યારે પરાની પાર જે વસ્તુ રિયેલી છે વચન, હા હા પરાની વચન છે ને પરાની પાર છે. પણ આપણને પહેલા મન ચિત્ત સમજાય ને ત્યારે વચન સમજાય. વચન થકી મન ચિત્ત છે, તો વચન થકી આપણે છીએ. તો વચને વર્ગું એ મોત વેળાએ મરવું. દેહમાં વચન દીવો સદગુરુ મહારાજ પ્રગટાવે. હા અને સદગુરુ મહારાજ દીવો પ્રગટાવે તો પછી આપણા જેવું થોડું છે. તો સદગુરુ શું છે? રે બહુ સમજવાની વાત કરી છે. દ્રષ્ટાંત આપું એક દ્રષ્ટાંત, એમાં તમને ખબર પડે કે નિશાળમાં શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા વિદ્યાર્થીઓને પૂછવા માંડ્યું, ચાલ છોકરા ઉભો થા, મરચું કેવું હોય? હા એ છોકરો કે મરચું તીખું હોય સાહેબ. ખોટું કે હેઠું બેસા. હા બીજા છોકરાને ઉભો કર્યો, મરચું કેવું હોય? રે કારણ કે મરચું લીલું હોય કે ખોટું હેઠું બેસા. હા ત્રીજા છોકરાને કીધું, મરચું કેવું હોય? કે મરચું મોળું હોય કે ખોટું હેઠું બેસા. હા આ ત્રણેય છોકરાને કે તમે કાલ આ પ્રશ્નનો જવાબ આપજો, હા નહીતર તમને શિક્ષા મળશે. કે મરચું તીખું ન હોય સાહેબ, લીલું ન હોય, લાલે ન હોય, મોળું ન હોય. તો આનો જવાબ કેવી રીતે આપવો? હા એમાં એક છોકરો ઘરે જઈ અને હોશિયારો થઈ ગયો, ખાઈ પીવે નહીં. એના બાપુએ કીધું કે શું તને માસ્તરે માર્યો છે? કે ના ના, પણ પ્રશ્ન એવો પૂછ્યો છે ને કાલ રજૂ કરવાનો છે. હા કે કેવો પ્રશ્ન પૂછ્યો છે? કે મરચું લીલું ન હોય, મરચું લાલ ન હોય, મરચું તીખું ન હોય, મરચું મોળું ન હોય. તો કે મરચું બતાવ્યું તું તમને? કે મરચું નથી બતાવ્યું, ખાલી પ્રશ્ન જ પૂછ્યો છે કે મરચું કેવું હોય. હા તો અત્યારે સદગુરુ મહારાજ એવો પ્રશ્ન પૂછે કે મન કેવું હોય? તીખું હોય, મોળું હોય, લીલું હોય, લાલ હોય. ચિત્ત કેવું હોય? લાલ હોય, લીલું હોય, તીખું હોય, મોળું હોય, કેવું હોય? આપણી સુરતા કેવી હોય? કોઈ સ્ત્રી સુરતા છે, કોઈ લીલા રંગની છે, કોઈ લાલ રંગની છે, કોઈ મોળી છે. કેવી સુરતા છે? આંખમાં કેવો છે ભાઈ? રે વાત એવી કીધી ને. હમ આંખમાં તીખો હોય, લાલ હોય, લીલો હોય,
હાથમાં મોળો હોય વાત એવી છે. વચન કેવું હોય રે બરાબર. આમ જો સત્સંગ અગમ અપાર છે, આપણને ગમે ત્યારે સમજવા મળે. પેલો છોકરાનો બાપ કે મોઢેશ નહીં આવે કે આ મરતું ખીચામ નાખતા રે પ્રશ્ન પૂછે એટલે કેવું કે બોલ છોકરા મરતું તીખું મળું લીલું કેવું હોય એટલે તારે ફટ ખીચામાં જ કાઢીને બતાવવાનું કે મરચું આવું. આવું હોય અરે એ નિશાળે બીજા દી હાજર છે અને આ છોકરો તો હસતો હસતો ગયો. એનું જે કોઈ બધું ઉદાસ પણ હતું એ મટી ગયું. મને મારા બાપુએ જવાબ આપી દીધો, બોલો છોકરાઓ તમને કીધું હતું કે મરચું કેવું હોય? આ ખીચામાંથી કાઢીને તરત બતાવ્યું કે મરચું આવું હોય. આવું હોય સરસ, સાચું 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 સાચું. ગમે તે વસ્તુ ફૂલ બતાવે. ઘણા બધા સત્સંગની અંદર ફૂલ દેખાય, ન દેખાય કેટલી બધી વાત છે. ફૂલમાં સુગંધ દેખાય, ન દેખાય સુગંધને આપણે જોવાની છે. પણ એ ફૂલ સુલે સડે અને એની સુગંધનું તાત્પર્ય બહાર નીકળે. જેમ મહેંદીનો લાલ રંગ દેખાય, તલનું તેલ દેખાય, એમ ફૂલનું અંતર દેખાય. હા આ ફૂલમાં આ અંતર બન્યું ને એની સુગંધ આવતી હતી. પણ એ ફૂલને કંઈક છે ને બલિદાન આપવું પડ્યું ત્યારે એનું તાત્પર્ય છે ને અંતર જેવું બન્યું છે. હમણાં અમારા લાલાવદર બનાવડો હતો ને, હમણાં બે ફુવારા આપ્યા છે અંતરના, અને પેટીમાં સેટ કરીને મોટા ગબરા ફુવારા છે બધા અધિકારીઓ. એટલે આ શું કે અમને મોજ આવી છે તો બધા એને અંતરના ફુવારા આપ્યા. અને અંતરના ફુવારા એટલા માટે આપ્યા છે કે ખરેખર આ શેનું અંતર છે તમે જુઓ. તમને આના ફૂલમાં સુગંધ આવતી છે પણ એ સુગંધ દેખાતી નથી. પણ હવે તો અત્યારે આ દેખાય છે ને. હા મરચું લીલું લાલ માળું દેખાય વિનાનું કહેતા હતા કે મરચું કેવું હોય ને ઓલે તરત જ છોકરાએ બતાવ્યું કે આવું મરચું હોય. આવું હોય તમારે જેવું ગણવું એવું ગણી. જો તમે આને ચાખો તો તીખું છે, તમે ભાળો તો એક બાજુ લીલું છે ને બીજી બાજુ લાલ છે. તમે ચાખો તો તમને મોળું લાગે કે તીખું લાગે એ તો તમારે નક્કી કરવાનું. પણ મરચું કેવું હોય કે આવું હોય. આવું હોય એમ મનકા પારનું પાયા સબકુણ મનકા ગાયા. મન આવે મન જાવે, મન ઊંઘે મન જાગે, મન રોવે મન ગાય. હરાયું મન હાથ નો આવે, ફાવે અહીંયા જાવે. તો મન કેવું હોય ત્યારે એવા અનુભવની અંદર આપણને આવે છે કે ક્યાં લગ રાગ હે નિરંજન કેરા. गुरु मैं तो पूछता हूँ चरणों में शीश नमाई, कियो शब्द ले रचो आडंबर, किया शब्द का मूला, कियो शब्द सब घटमा बोले, अर्थ बता दो खुला. मूल शब्द છે ને એ વચન છે. હા અને વચન થકી જ આ બધી રચના છે. આ વચનના વિવેકી આપણે બનવાનું છે. ગુરુ મહારાજ વચન જ છે પૂરેપૂરા. હા ગંગા સચ્ચી એટલે કીધું વચનના જ વિવેકી બનો. આપણે વચનના વિવેકી બનવાનું છે, માયાના વિવેકી નહીં. રે વચન માયાથી પર છે. આ પૃથ્વીના નીચે વચન દેખાતો નથી. તમે જુઓ પૃથ્વી શીના આધારે છે કે શેષનાગના આધારે. શેષનાગીને કીધો પણ વચનની વાત છે. આ વચનના વિવેકી ઝેર નારી પાનભી અને બ્રહ્માદિક લાગે પાય. આ યથાર્થ વચનની શાન જેને જાણી હોય. આ વચન કેવું છે? યથાર્થ. આવે નહીં, જાય નહીં, હલે નહીં, સલે નહીં, વધે નહીં, ઘટે નહીં, નાનું નહીં, મોટું નહીં, લોટું નહીં, લાકડું નહીં, સોનું નહીં, ચાંદી નહીં. આ વચનને ન કહેવાય કંઈ. હવે આવું જે વચન છે મૂળ તો જે નિરંજન પુરુષ અને જે આત્માની વાત કરવી છે એમાં કોઈ ફેરફાર નથી. પણ વચન એટલા માટે કીધું છે કે આપણે જ્ઞાન આપવાનું છે શિષ્યોને. એના હિસાબે સદગુરુનું વચન તો
સદગુરુના વચનનો જ ઉપદેશ છે. હા વચનનો દુર્યો. એટલે આને વચન કહેવું પડે છે. ગુરુ મહારાજ ઉપદેશ શેનો આપે? નામનો. નામનો. બરાબર. આપણને ગુરુ મહારાજ જે ઉપદેશ આપે છે ને એ નામનો ઉપદેશ આપે છે, પણ એની ધારાએ વચન છે. હવે એ વચન જો સમજાય ને, આ જે વચન આપણને સમજાય ને, તો આ વચન સમજાય કે ખરેખર તેને કર્મબંધન આપ્યું છે. અને આપ્યું હોય ને એનું પ્રમાણ હોવું જોઈએ. હરિચંદ્રને એમ જ કીધું ગુરુ મહારાજે કે તન મન ધન આપ્યું છે કે હા, તો કે તારે આ બધું વાંચી દે, નીકળી જા ભાઈ. હા અને આ દીકરીને ત્યાં વચન આપ્યું છે ને, 4 હોનામાં આપતી. અયોધ્યાનું રાજ લઈ લીધું, બંગલો લઈ લીધો, કઈ એનું રહ્યું નહીં, હોનામાં ક્યાંથી લઈ લીધું? હા તારા મતે કે પતિદેવ મુંઝાશો નહીં, મારી પાસે 3 જીલું રતન છે કે મારાથી સુપા, તમારાથી સુપા ન હોય ને, કે એક ચંડુ રતન તમે ને એક હું અને ત્રીજો આપણો દીકરો. જોઈતા. આ ત્રણેયને કાશીનગરમાં વેચી દો, 4 હોનામણ આવે ને તો ઓલી દીકરીને કરિયાવરમાં આપી. આ બોલ્યા છો ને એ પડવું પડે, વચનમાંથી વચન છે. હેરે. અને આમ જો તઈને કે વેસાણા આવો ઇતિહાસ છે, ભાલ્યા વિના શું વાંકવું, પણ વાત રહી ગઈ છે. હા બરાબર. અને એવો કટોકટીનો સમય લાવીને મૂકી દીધો છે. આવું અત્યારે કોઈ સદગુરુ મહારાજ આપણા શિષ્યોને કસોટી કરે છે? સદગુરુ મહારાજ સગાળેશ્વરના ઘરે ગયા, બધું આવી દીધું છે કે હા, કે મારે જમવાનું છે, કે એ હાટું લાવ્યો છો પ્રભુ, 8 દિનના ઉપવાસ થયા છે, ભોજન આપી દીધા બધા, કે આવું ચા મારે ખાવું છે. હું તો તને ખબર નથી, આ ગોરી પંપનો છું, મારે તો માંસ જોયું, માંસ લાવ્યા ન